રાજકોટની ફરસાણ, નમકીન અને ફ્રેન્ડ્સ બનાવતા વડાલિયા ફૂડ્સનું ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર એક જ વર્ષના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ગુજરાતનો 28મો આઉટલેટ વડોદરામાં લોન્ચ કર્યો હતો. 10 જુલાઈના રોજ વડોદરાના આકોટા એરિયાના શિવાજી સર્કલ પર વડાલિયા ફૂડ્સના આઉટલેટના ઉદ્ઘાટનના દિવસે ગ્રાહકોને તમામ બ્રાન્ડ પ્રોડક્ટ પર 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી હતી. વડોદરાના રિટેલ આઉટલેટ વિશે બોલતા કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા 130થી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે અને તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીની 130 જેટલી તમામ પ્રોડક્ટ આકોટાના શિવાજી સર્કલ પરના કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. અહીં કંપની દ્વારા વિવિધ આઇટમોના 400 ગ્રામના 100% ફૂડ ગ્રેડ કન્ટેનર પેકિંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત 200 ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે. મિતભાઈ વડાલિયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ હજુ અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં વડાલિયા કંપની દ્વારા 1 લીટર અને અડધા લીટરની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે. સાથે જ સ્વાદપ્રેમી વડોદરાની જનતાને એકવાર ચોક્કસ કંપનીના આ આઉટલેટ પર મુલાકાત લેવાનું ભાવભીનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. બરોડાનું આ સૌપ્રથમ આઉટલેટ છે અમારું. મધ્ય ગુજરાતનું બીજું આઉટલેટ છે. આણંદ પછી આણંદમાં 2 મહિના પહેલા અમે સ્ટોર્સ ચાલુ કરેલો હતો. બરોડાનું ફર્સ્ટ આઉટલેટ છે અમારું. કેટલી પ્રોડક્ટ છે અહીંયા? 130 પ્લસ પ્રોડક્ટ રેન્જ છે. 20 રૂપિયા એમઆરપી થી ઉપરની પ્રોડક્ટો અમે લોકો અહીંયા 150 રૂપિયા એમઆરપી સુધીની અમારા સ્ટોર્સમાં સેલ કરતા હોઈએ છીએ. વડાલિયા ફૂડ્સને 11મું વર્ષ છે માર્કેટમાં. અમે લોકો લાસ્ટ યર સુધી માત્ર જનરલ ટ્રેડમાં માર્કેટમાં કામ કરતા હતા. ફ્રેન્ચાઇઝીસ ટ્રેડમાં લાસ્ટ યરથી અમે સ્ટાર્ટ કરેલું છે અને એક વર્ષમાં 28 આઉટલેટ અમે સ્ટાર્ટ કરી દીધેલા છે અને 29મું આઉટલેટ ઠાકોરજીના ચરણોમાં નાથદ્વારામાં અમે લોકો 13 તારીખ ઓપન કરવા જઈ રહ્યા છીએ. ક્વોલિટી અમારી યુએસપી રહી છે અને અમે લોકોએ અમારી વડાલિયા ફૂડ્સ છે, અમારી સરનેમ છે વડાલિયા છે. એટલે જ્યારે બ્રાન્ડ બનાવી ત્યારે અમારા વડીલોનું એવું કહેવું હતું કે આપણા છોકરાઓ જે ખાઈ શકે એવું જ બનાવવું અને એવું જ આપણે માર્કેટમાં આપવું. એના અમે અમારી યુએસપી બનાવીને આગળ ચાલ્યા છીએ. અમે એક અલગ કોન્સેપ્ટથી ચાલીએ છીએ કે અમે સારા ટેસ્ટ ઉપર ફોકસ કરીએ અને સારા રેટ ઉપર. અમારી પાસે અનેક રેન્જ છે, જેમ કે કન્ઝ્યુમર પેક છે, ઘણા આપણે સુપર સેવર પેક છે, ડિસ્કાઉન્ટ બી સારું એવું આપીએ છીએ. એટલે અમારો મેઇન ફોકસ છે કે બધી જ ટાઈપની પબ્લિકને અલગ અલગ રેન્જ જે પ્રિફર કરતા હોય બધી જ રેન્જ આપણા સ્ટોર ઉપર અવેલેબલ રહેશે. અમે પર્સનલી તો એ કંઈ પ્રિઝર્વેટિવ યુઝ નથી કરતા, પણ આમાં છે ને એક નાઇટ્રોજન ફ્લશ થતું હોય. નાઇટ્રોજન ફ્લશ એટલા માટે થતું હોય છે, એ બધી જ બ્રાન્ડો કરે છે, જેનાથી શું થાય કે તમારે પ્રોડક્ટનો લાઈફ છે એ તમારો ઇન્ક્રીઝ થઈ જાય, કે ભાઈ બગડવાના ચાન્સીસ બહુ ડીલે થાય. જેમ કે 3 થી 4 મહિના તો બેર મિનિમમ હોય, એમાં કશો જ પ્રોબ્લેમ નહીં આવે.